એંગલ ઓફ ફ્રિક્શન ની વાત કરું છું, સાથે નોટ કરતા કરવું હોય તો કરતા રહેજો. હવે જો એંગલ ઓફ ફ્રિક્શન ની વાત કરું તો અહીંયા ડિટેલમાં થોડું ધ્યાન આપો કે ધારો કે ઢોળાવવાળી સપાટી છે, આ રીતની કોઈ ઢોળાવવાળી સપાટી છે, અને અથવા ચલો એંગલ ઓફ ફ્રિક્શનમાં આપણે સીધી સપાટી લઈને પછી સમજીએ કે એમાં ઢોળાવવાળી સપાટીનું. તો સમજો કે આ રીતની કોઈ સીધી સપાટી આપી છે તો તમને ધ્યાન પર હશે કે આનું વજન બળ mg અહીંયા લાગે, લંબ બળ n ઉપર લાગે. પદાર્થ આમ જવાની ટેન્ડન્સી ધરાવતો હોય તો ઘર્ષણ બળ પાછળ લાગશે f જેટલું. તો આપણી પાસે આ સિચ્યુએશન બનશે. હવે હું અહીંયા જે કહેવા માંગુ છું એને સમજજો. આ તરફ ઘર્ષણ બળ લાગ્યું છે, આ તરફ લંબ બળ લાગ્યું, તો આ બંનેનું પરિણામી બળ આ બેની વચ્ચે હોય, બંનેનું પરિણામી બળ બેની વચ્ચે હશે, જેને રિઝલ્ટન્ટ ફોર્સ R કહું છું. આ બેનું પરિણામી બળ બેની વચ્ચે અને રિઝલ્ટન્ટ ફોર્સ R કયો છે. હવે જો આ આની સાથે લેમ્બડાનો એંગલ બનાવે તો લેમ્બડા એંગલ ઓફ ફ્રિક્શન કહેવાય. જેને આપણે ગુજરાતીમાં સંપર્ક કોણ કહીએ છીએ. બરોબર, એંગલ ઓફ ફ્રિક્શન અથવા સંપર્ક કોણ કહી શકીએ. હવે તમને એક વસ્તુ ધ્યાન પર હોય કે tan લેમ્બડા બરાબર શું લખાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી થઈ? f જેટલી થઈ. અહીંયા હું ઓબ્ઝર્વ કરું તો અહીંયા લખીએ કોઈ f, આ નીચે છે f, અને પાસેની બાજુ n થાય, f upon n થયું. હવે f બી કયા આવશે? મેક્સિમમ હશે, fs મેક્સ હશે. તો અહીંયા બી હું લખી દઉં છું fs મેક્સ છે. હવે આ સિચ્યુએશનમાં યુઝ કરું તો fs મેક્સ બરાબર કેટલા લખાય? મ્યુએસ ઇન્ટુ n, અને નીચે કેટલા છે? n. n કેન્સલ થઈ ગયા તો બોલો tan લેમ્બડા બરાબર કેટલા આવી ગયા? મ્યુએસ આવશે. એક આ રિઝલ્ટ થશે. અને એંગલ ઓફ ફ્રિક્શન કયો છે. બીજું r નું મૂલ્ય કેટલું થાય? તો તમને ધ્યાન પર હોય જ ભાઈ, r નું મૂલ્ય કેટલું થાય? તો f અને n થી બને છે, તો રૂટ ઓફ f નો વર્ગ વત્તા n નો વર્ગ, જે સદિશમાં આવતું હતું, રૂટ ઓફ f નો વર્ગ વત્તા n નો વર્ગ, અને એમાં fs મેક્સ હશે. તો આ એક r મળી ગયો, રિઝલ્ટન્ટ ફોર્સ, જેને સંપર્ક બળ કહેવાય છે. અને કયું નામ આપ્યું છે? સંપર્ક બળ પણ કહીએ છીએ ઘણી વાર. પરિણામી સંપર્ક બળ હશે. એંગલ ઓફ રિપોઝ છે એને અહીંયા લખું છું, એક્ઝામ્પલ રૂપે આપ્યું છે. તમને યાદ હશે ટેક્સ્ટ બુકમાં મેં કાલે નોટ ગણાવતી વખતે તમને ડિફિકલ્ટી સોલ્યુશનમાં સમજાવ્યું પણ હતું કે ધારો કે આ રીતે પદાર્થ પડ્યો હોય, આ એંગલ થીટા છે, તો આ ઘટક કેટલો આવે ભાઈ? mg cos થીટા. આ કેટલો આવશે? mg sin થીટા. લંબ બળ n. અને સમજી લો પદાર્થ નીચે જવાની ટેન્ડન્સી ધરાવે, નીચે જવાની ટેન્ડન્સી, તો ઘર્ષણ આવશે આ બાજુ, અને f આ ટાઈપ હોય. તો આપણે એક કામ કરીએ, બેલેન્સ કરીએ. n બરાબર તો સીધું જ રિઝલ્ટ આવે, mg cos થીટા, બરોબર. અને f બરાબર કેટલા? mg sin થીટા. હવે હું એક કામ કરું છું, fs મેક્સ લખી દઉં. fs મેક્સ બરાબર મ્યુએસ n, અને બરાબર લખાય મ્યુએસ mg સોરી cos થીટા આવે, cos થીટા, બરોબર ને? n ની કિંમત લખી. હવે અહીંયા હું જે કહું છું એ સમજો. એંગલ ઓફ રિપોઝ કોને કહેવાય? ખૂણો વધારતા જાઓ. અહીંયા જુઓ ભાઈ, અવાજ બંધ રાખે. અહીંયા હું શું કહું છું? થીટાનું મહત્તમ મૂલ્ય, થીટાનું મહત્તમ મૂલ્ય કે જેથી પદાર્થ નીચે ખસવાની શરૂઆત કરે. સમજો અહીંયા થીટાનું એક મહત્તમ મૂલ્ય કે જેથી પદાર્થ નીચે ખસવાની શરૂઆત કરે, તો એ વખતે f બરાબર fs મેક્સ જેટલું થાય. fs મેક્સ જેટલું થાય. તો f ની કિંમત કેટલી? mg sin થીટા. અને fs મેક્સ કેટલા થઈ જશે? મ્યુએસ mg cos થીટા. તો આમાંથી તમે જુઓ mg કેન્સલ, તો મ્યુ બરાબર પાછા કેટલા આયા? tan થીટા. આપણે ચોપડીમાં દાખલો આપ્યો છે ને કે ખૂણાનું મૂલ્ય વધારતા જાઓ, વધારતા જાઓ.
એક કન્ડિશન આવે કે જ્યારે ખૂણો ક્યારે મતલબ પદાર્થ ખસવાની શરૂઆત કરે, તો બસ આ કન્ડિશન હોય. એટલે હું વધારામાં ચોપડીમાં આપેલો છે, મેં સમજાવ્યો છે, તો હું ડિટેલમાં વધારે નહીં લઉં, પણ મેં તમને ફક્ત એક સમજવા પૂરતો પોઈન્ટ બતાવ્યો છે. તો જો હું એક પહેલી કન્ડિશનમાં 3-4 પ્રવેગને સમજાવવાનો ટ્રાય કરું છું. તો પહેલા એક પ્રવેગ અહીંયા લઉં છું. જો આપણી પાસે આ એક બ્લોક છે, બ્લોક સમજી લો આ રીતે ગતિ કરે છે. પ્રારંભિક વેગ v0 બરાબર v0 છે અથવા v0 આપેલા છે. અંતમાં એ બ્લોક ઉભો રહે છે, અંતમાં એ બ્લોક ઉભો રહી જાય છે એટલે 0 થાય છે. આ દરમિયાન ઘર્ષણ હોય છે, સપાટી પર ઘર્ષણ છે, તો ઘર્ષણાંક મ્યુ જેટલો છે. સમજાય? એનો ઘર્ષણાંક મ્યુ જેટલો હોય તો એનો પ્રવેગ કેટલો થશે? કેટલો પ્રવેગ હોય તો એ ઉભો રહેશે. હું શું કહું છું સમજ આવે છે? પ્રારંભિક વેગ v0 છે, અંતમાં એ ઉભો રહી જાય છે, તો એનો અથવા ઇન શોર્ટ આપણે સમજીએ કે એનો પ્રવેગ કેટલો હશે કે જેથી કરીને ઉભો રહે છે. તો હું એક સિમ્પલ હિન્ટ તમને કહેવા માંગુ. ધારો કે અહીંયા આપણને એટલો તો અંદાજ આવે ને કે આ પદાર્થ આમ ગતિ કરે તો એનો પ્રવેગ કેટલો હશે અથવા બળ કેટલું લાગે. ચલો આ સિચ્યુએશનમાં હું ઓબ્ઝર્વ કરાવું તો આના એ પ્રવેગના કારણે જાય છે, તો ma0 જેટલું બળ હશે એનું, અથવા એ જેટલું બળ જોવા મળશે, અને ઘર્ષણ એની વિરુદ્ધમાં હશે, અથવા શોર્ટમાં સીધું જ લખી દઈએ કે એનું જે બાહ્ય બળ ma હશે એ જ એનું ઘર્ષણ બળ હશે. F બરાબર મ્યુ mg લખાય. તો આમાંથી m શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. તો a બરાબર કેટલા આવે? મ્યુ ઇન્ટુ g. તો આ ઘર્ષણ હશે, આ પ્રવેગ હશે જે પ્રતિપ્રવેગ તરીકે કામ કરશે, એટલે ઘર્ષણના કારણે મળતો પ્રવેગ કેટલો આવ્યો? તો મ્યુ ઇન્ટુ g છે. તો એક સમજ આવશે. પહેલી કન્ડિશન છે જ્યારે પદાર્થ આ રીતે સીધા રસ્તા પર જતો હોય, અહીં લખું છું સીધા રસ્તા માટે ઘર્ષણનું સૂત્ર કયું આવશે? મ્યુ ઇન્ટુ g. હવે બીજી કન્ડિશન બતાવું છું. તમે વિચારજો જો અલગ અલગ કન્ડિશનમાં કઈ રીતે પ્રવેગ કામ કરે છે. આ સ્થિતિ આપી હોય અને ઘર્ષણ વગરની છે, અથવા લીસી સપાટી લખી દઉં છું. લીસી સપાટી આપી છે આપણને, બરોબર? હવે લીસી સપાટી હોય, એંગલ થીટા છે, તો બોલો તો આ પ્રવેગ કેટલો હશે? આ કેટલા પ્રવેગથી નીચે આવતો હશે ભાઈ? ગુડ, g sin થીટા. mg sin થીટા બળ થયું, તો g sin થીટા શું થયું? પ્રવેગ થયો. ઇન શોર્ટ હું તમને પ્રવેગમાં બતાવું. જો આ પ્રવેગ g છે, આ એનો ખૂણો થીટા, તો આ ઘટક પ્રવેગનો કયો બને ભાઈ? g sin થીટા. બળ લખીએ છીએ એમ પ્રવેગે લખાય કે નહીં? તો આ g છે, તો આ કયો થઈ ગયો? g sin થીટા. તો આ બીજી કન્ડિશન છે. હવે હું ત્રીજી કન્ડિશન અહીંયા સાઈડમાં બતાવું છું. અથવા એક કામ કર દો, તમે આ બે લખી દો, પછી હું ત્રીજી અને ચોથી એક સાથે લઈ લઉં છું. ઢોળાવાળી સપાટી છે, અહીંયા હિન્ટ સમજજો. આ રીતે પદાર્થ મૂક્યો છે પણ ઘર્ષણ છે, તો અહીંયા સેન્ટેન્સ લખી દઉં છું. ઘર્ષણ વાળી સપાટી છે, પદાર્થ એ પ્રવેગથી નીચે આવે છે, એ પ્રવેગથી નીચે આવે છે. તો હવે ઘર્ષણ સમજો, ઘર્ષણાંક મ્યુ જેટલો છે, તો પ્રવેગ કેટલો હશે? તો હું અહીંયા સિમ્પલ હિન્ટ તમને સમજાવવા માંગુ છું. જો આ બાજુ તમે બળના આધારે લખો તો એ ચાલે, બળના આધારે લખો તો આ કેટલું થાય? mg cos થીટા. આ કેટલું થશે? mg sin થીટા. લંબ બળ n. પદાર્થ ક્યાં આવે છે? નીચે આવે છે, એ પ્રવેગથી નીચે આવે, તો આભાસી બળ ક્યાં જાય? ઉપર જશે, અને કેટલું હશે? ma જેટલું, બરોબર? અને ઘર્ષણ ક્યાં લાગે? પદાર્થ નીચે આવે તો ઘર્ષણ ક્યાં લાગશે? વિરુદ્ધમાં જાય. પદાર્થ નીચે આવે તો ઘર્ષણ વિરુદ્ધમાં જશે, અને મહત્તમ ઘર્ષણ અથવા Fk બરાબર મ્યુ ઇન્ટુ n કહી દો તો એ ચાલે હાલ પૂરતું, બરોબર? એ પ્રવેગથી જ્યારે નીચે આવતો હોય ત્યારની કન્ડિશનમાં. ગતિમાં હોય તો Fk બરાબર મ્યુ k ઇન્ટુ n લખીએ છીએ. તો હવે તમે આને બેલેન્સ કરો, તો બેલેન્સ કરશો તો એક નવું જ રિઝલ્ટ તમારી સામે આવશે. એ ધ્યાન પર રાખી બીજું એક રિઝલ્ટ સાબિત કરીશું આપણે. તો અહીંયા આપણે સમજીએ તો પહેલું રિલેશન લખું તો n બરાબર mg cos થીટા. n બરાબર mg cos થીટા. બીજું બોલો તો ma બરાબર કેટલા આવે? અહીંયા લખાવો તો ma બરાબર બોલ
mg આ બાજુ mg sin થીટા માઇનસ મ્યુ n, ma બરાબર mg sin થીટા માઇનસ મ્યુ n. તો અહીંયા લખું છું mg sin થીટા માઇનસ મ્યુ ઇન્ટુ n. હવે એક કામ કરીએ, આમાંથી n ની કિંમત લખું તો ma બરાબર mg sin થીટા માઇનસ મ્યુ mg cos થીટા. હવે આમાંથી m m કેન્સલ કરી નાખીએ તો બોલો પ્રવેક્તિનું સૂત્ર કેટલું આવ્યું? g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. ધ્યાન પર રાખવા જેવો પોઈન્ટ છે, જ્યારે પદાર્થ નીચે આવતો હોય એ પ્રવેગથી નીચે આવે તો પ્રવેગ કેટલો આવશે? g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. પદાર્થ એ પ્રવેગથી નીચે આવતો હોય ત્યારે ઘર્ષણાંક જો મ્યુ જેટલો હોય તો એનો પ્રવેગ થશે g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. આ એક કન્ડિશન થઈ. જો આ ત્રીજા નંબરની કન્ડિશન છે. હવે હું ચોથા નંબરની આકૃતિ ડ્રો કરું છું અને એમાં સમજીએ પછી કયું રિલેશન આવે છે. ધારો કે આપણી પાસે આ ઢોળાવાળી સપાટી છે, ખૂણો થીટા છે, સેમ સિચ્યુએશન, પણ હું લખું છું શું એ સમજો. ઘર્ષણ વાળી સપાટી હશે, પદાર્થ એ પ્રવેગથી નીચે આવે છે એને બદલે ક્યાં જાય? ઉપર જતો હોય. તો અહીંયા લખું છું પદાર્થ એ પ્રવેગથી ઉપર જાય તો એ કેટલો? હવે આમાં ફોર્સિસ બધા ડિવાઈડ કરીએ. પદાર્થ અહીંયા મૂકી દઉં છું, ઉપર જાય છે, એની ટેન્ડન્સી ક્યાં રહેશે? ઉપર તરફની. તો ફોર્સિસ લગાવો. બોલો આ કયો ઘટક આવે? mg cos થીટા. ફરી બોલો અહીંયા mg sin થીટા લંબ બળ n. બોલો ઘર્ષણ ક્યાં લાગે? ક્યાં લાગે ઘર્ષણ? નીચે તરફ લાગશે, બરોબર. હવે એક વસ્તુ સમજો, ઘર્ષણ નીચે તરફ લાગ્યું તો અહીંયા હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું, ma જેટલું તમે આભાસી બળને બેલેન્સમાં લો, અધરવાઇઝ પછી એક સીધા સ્ટેપમાં સમજો સિમ્પલ રીતે કે આમાં ટોટલ બળ કેટલું થયું, આના ઉપર કુલ બળ કેટલું થઈ ગયું? mg sin થીટા, સોરી મારી અહીંયા લખવામાં ઘર્ષણ આવશે તો ઘર્ષણ બળ F લખ્યું છે, તો કુલ બળ પદાર્થ પર કેટલું લાગ્યું છે? mg sin થીટા વત્તા F જેટલું થયું, બરોબર. તો કુલ બળ હું લખું છું F નેટ. હું તમને સમજાવું છું કેમ આભાસી બળ નહીં લખતો, એનું બી રીઝન કહું છું. F નેટ બરાબર કેટલા થાય? mg sin થીટા પ્લસ F, અને F ના બદલે કેટલા લખું? મ્યુ ઇન્ટુ n. મ્યુ n લખ્યું છે, ઓકે. તો બોલો F નેટ બરાબર કેટલા થયા? mg sin થીટા પ્લસ મ્યુ n ના બદલે mg cos થીટા, બરોબર. હવે F નેટ ના બદલે હું ma લખું છું. હું કેમ માઇનસ અહીંયા ma નથી લખતો એ બી તમને વાત કરીશ, પણ અત્યારે હાલ અહીંયા સમજો, મેં ma અહીંયા લખી દીધું છે. હવે હું m શું કરી નાખું છું? કેન્સલ કરું છું. તો બોલો પ્રવેગ કેટલો થયો? g sin થીટા પ્લસ મ્યુ g cos થીટા. હવે એક વસ્તુ સમજો, જ્યારે પદાર્થ નીચે આવતો હતો ત્યારે પ્રવેગ કેટલો આવ્યો? g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. પદાર્થ ઉપર જતો હતો તો પ્રવેગ કેટલો થયો? g sin થીટા માઇનસ મ્યુ g પ્લસ મ્યુ g cos થીટા. હવે અહીંયા સમજો એક કન્ડિશન હું તમને પૂછું છું, ક્વેશ્ચન. મેં અહીંયા વાસ્તવમાં પદાર્થ ઉપર જાય તો મારા આભાસી પ્રવેગ નીચે લખવો પડે કે નહીં? તો મેં કેમ નહીં લખ્યો? લખવો પડે ને તમારી રીતે, પણ એનું રીઝન છે. જો અહીંયા સમજો, હું તમને એનું કારણ સમજાવું. પદાર્થને અહીંયા v વેગથી હું ધક્કો મારું, v વેગથી ધક્કો મારું છું તો પદાર્થ ધીરે 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 આગળ જાય એમ એનો વેગ વધે કે ઘટે? ઘટે, કારણ કે ઉપર જાય છે, ઘર્ષણ છે એક તો એનો વેગ ઘટે તો પ્રવેગ કેવો થયો? ઋણ થયો, પ્રતિપ્રવેગ થઈ ગયો, બરોબર ને. હવે પ્રતિપ્રવેગ એટલે ઋણ કહેવાય. તો ધેટ મીન્સ અહીંયા આપણે ભલે પ્રવેગ એ આ બાજુ લખ્યો હોય પણ કેવો પ્રવેગ છે? માઇનસ. અને માઇનસ પ્રવેગ હોય તો સીધા અર્થમાં જો ભલે આપણે ડાયરેક્શન લઈએ પણ માઇનસ નિશાની લખવા જઈએ પાછી એની ડાયરેક્શન ક્યાં થઈ જાય? રિવર્સમાં થાય. તમે ઇન શોર્ટ સમજો, જો ધ્યાન આપો, મેં પદાર્થ અહીંયા મૂક્યો છે, હવે હું માઇનસ ma લખું તો માઇનસ ma લખું તો એની ડાયરેક્શન વાસ્તવમાં આ બાજુ નથી, એ કઈ બાજુ છે? ઉપરની તરફ છે.
કારણ કે એટલે મારે એની ડાયરેક્શન આ બાજુ બતાવવી પડી MA, અને હવે જો હું MA આ બાજુ બતાવી દઉં તો થઈ ગયું ને બેલેન્સ, બરોબર. એટલા માટે મેં છેલ્લે લખ્યો. મેં કીધું તમે કન્ફ્યુઝ ના થાવ, સમજ છેલ્લે આપી દઉં છું. બાકી આ ધ્યાન પર આવવું જોઈએ ને હવે દરેકને યાદ હોવું જોઈએ. જો સીધા રસ્તા પર પદાર્થ ગતિ કરતો હોય તો મ્યુ જી પ્રવેગ, ઢોળાવાળામાં ઘર્ષણ ના હોય તો જી સાઇન થીટા, અને બીજી કે ઘર્ષણ હોય નીચે આવતો હોય તો જી સાઇન થીટા માઇનસ મ્યુ જી કોસ થીટા, અને ઘર્ષણ હોય ઉપર જતો હોય તો જી સાઇન થીટા પ્લસ મ્યુ જી કોસ થીટા. આ ચાર વસ્તુ માઇન્ડમાં હોવી જોઈએ તો ઘર્ષણના દાખલાઓ ગણવા સહેલા થશે. સમજો આ પદાર્થ છે 20 મીટર પર સેકન્ડની ઝડપે ઉપર જાય છે. અહીંયા હું ધારી લઉં છું પ્રારંભિક વેગ આ ઉપર જાય છે, એનો પ્રારંભિક વેગ v0 બરાબર 20 મીટર પર સેકન્ડ છે. અંતિમ વેગ 0 થાય છે, અંતિમ વેગ 0 થઈ જાય છે. તો એ સિચ્યુએશન દરમિયાન આનો ઘર્ષણાંક આપી દીધો છે 0.4 અને 10 kg નો પદાર્થ છે, 10 kg નો પદાર્થ છે, એનો ઘર્ષણાંક આપ્યો છે 0.4. તો આ અંતર કેટલું? શું કરાય ભાઈ આમાં? 10 kg નો પદાર્થ છે અને આ થીટા લઈ લો 37 લઈ લો. હું કહું છું એ શું સમજજો. પદાર્થ 10 kg નો છે, ઉપર જાય છે, ઘર્ષણ છે, બરોબર. તો પહેલા તો પ્રારંભિક વેગ 20 છે તો અંતિમ વેગ 0 છે, તો અંતર કેટલું હશે? હવે એક કામ કરીએ, અંતર માટે હું જોઉં તો આ મને કયું સૂત્ર દેખાય? v² - v0² બરાબર 2ax દેખાય કે નહીં? હા, તો એમાં મને બધું જ મારી પાસે છે, પણ પ્રોબ્લેમ છે પ્રવેગ નથી. હા, તો પ્રવેગ માટે, હા તો પ્રવેગનું સૂત્ર બોલો કયું આવે? કયું લખીશ? પદાર્થ ઉપર જાય છે અને ઉપર જતો હોય તો g sin θ પ્લસ મ્યુ g cos θ. ઓકે, તો કિંમત મૂકો g sin 37 ડાયરેક્ટ લખો. હવે કેટલા થાય? અથવા હું અહીંયા લખી રાખું, તમે કિંમત શોધો. પ્લસ મ્યુ ની કિંમત 0.4, g 10, અહીંયા g 10 લખી દઉં છું, અને cos 37. બોલો sin 37 કેટલા થાય ભાઈ? 3/5 પ્લસ 0.4 અને 10 એટલે 4 થઈ ગયા, અને આ થશે આ cos 37 4/5. બરોબર. તો ચલો મને ફાઇનલ આન્સર પ્રવેગ કેટલો છે એ કહી દો. 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજો આટલો પ્રવેગ આવી ગયો તમારી જોડે. હવે હું જે કહું છું એને સમજો. તમે અંતર શોધી શકો તો આ અંતર તો સ્ટોપિંગ ડિસ્ટન્સ થયું ને. પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ 0 છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ થયું. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર કયું? ds બરાબર s બરાબર કયું સૂત્ર? v0² / 2a. તો v0 કેટલા? 20 છે, 20 નો વર્ગ ભાગ્યા 2 into 9.5 સમથિંગ ડિસ્ટન્સ d કે s જે હશે આવી જશે. જાઓ બોલો, સમજ આવી છે દાખલામાં? હવે આ કોન્સેપ્ટ થયો છે ભાઈ, આ કોન્સેપ્ટ થયો. તમને ટાઈમ પૂછે તો ગણી શકો? તમારે તો ફક્ત પ્રવેગ જ શોધવાનો ને. તમે પ્રવેગ શોધી કાઢ્યો પછી અહીંયાથી અહીંયા જવાનો ટાઈમ ના મળે તો મળી જશે. હવે એ જ સિચ્યુએશનમાં હું બીજો કોઈ દાખલો નહીં ગણાવું, પણ તમને કહું છું કે અહીંયાથી હું પદાર્થ મૂકી દઉં, જો નીચે આવતો હોય તો અંતર શોધી શકો. અહીંયાથી મૂકી દઉં પદાર્થ નીચે આવતો હોય, પ્રવેગ કેટલો થાય? g sin θ માઇનસ મ્યુ g cos θ. બાકી દાખલો સેમ, બરોબર. અને તમે એ જ કન્ડિશનમાં સમય શોધી શકો તો પછી ક્યાં પ્રોબ્લેમ આવ્યો? આવડે? હવે હું કહેવા શું માંગુ છું એ સમજો. મેં કોન્સેપ્ટ સમજાયો છે, પછી તમે આ દાખલો ગોખી નાખો તો મેળ નહીં પડે. મારો અર્થ સમજજો કહેવાનો. હું તમને કોઈ ગોખવાની મેથડ નથી કહેતો, આ હું તમને કોન્સેપ્ટ સમજાવું છું કે આવી રીતે બધા દાખલા ગણી શકાય. હવે તમે જ આ દાખલો ગોખી નાખો અને બીજો પૂછું ત્યારે કહો ભાઈ આ નહીં આવડતો, તો તમે નીટ પાસ નહીં કરી શકો. એક સમજ રાખજો, જે લોકો કોન્સેપ્ચ્યુઅલ પ્રિપરેશનમાં જશે એમના માટે નીટ ની જી સહેલી હશે. બાકી જે લોકો ગોખવાની પેટર્નમાં જતા રહેશે તો એ ક્યારે શું કે આખી 2 વર્ષ જે હશે એમાં ટેન્શનમાં જ નીકાળશે અને છતાં એમનું રિઝલ્ટ નહીં આવે. તો જે ફંડામેન્ટલ સમજવાનું છે એના ઉપર ધ્યાન આપો. શરૂઆતનો ટોપિક એ મહત્વનો રહેશે.
જી મેન્સમાં પૂછાયેલો એક એક્ઝામ્પલ છે, એ બતાવું છું તમને. આ એંગલ થીટા છે, આ એંગલ થીટા છે. આની બે ભાગ પાડી દીધા છે, આ સપાટીના બે ભાગ પાડ્યા છે. અડધી સપાટી લીસી છે અને અડધી સપાટી ઘર્ષણ વાળી છે. અડધી સપાટી લીસી છે, અડધી સપાટી ઘર્ષણ વાળી છે. હવે અહીંયાથી સમજો, પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે છે, અહીંયા આવશે અને ત્યારબાદ ફરી પાછો અહીંયા આવશે. ટૂંકમાં અહીંથી પડશે પદાર્થ, અહીંયા આવશે અને ફરી પાછો નીચે જશે. ઓકે, આ સિચ્યુએશન હશે તો એમાં પ્રારંભિક વેગ 0 હશે. પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. હવે સમજજો, અંતમાં જશે, આ મધ્યમાં આવશે એટલે એનો વેગ v max બનશે, મહત્તમ બની ગયો હશે. અને છેલ્લે ખરબચડી સપાટી આવી, ખરબચડી સપાટી નીચે આવતા આવતા એનો પ્રવેગ કેટલો થઈ જશે? 0. સોરી, એનો વેગ પાછો કેટલો થઈ ગયો? ઘટતો ઘટતો 0 થઈ ગયો. તો આ સિચ્યુએશનમાં અહીંયા હું કહું છું, ફરી બતાવું છું, રકમ સમજાવું છું. પ્રારંભિક વેગ 0 હતો, ઘટતો ઘટતો જ્યારે અહીંયા આવશે તો આ લીસી, સોરી, અહીંથી લીસી સપાટીમાં આવશે તો વેગ વધીને v max થયો. અને ત્યારબાદ ઘર્ષણવાળી સપાટીએ ઘટતો ઘટતો એનો વેગ કેટલો થઈ ગયો? 0 થશે. હવે આ સિચ્યુએશન બને તો ઘર્ષણાંક અને થીટા સાથે શું રિલેશન છે? ઘર્ષણાંક ને થીટા સાથે શું રિલેશન? આ ક્વેશ્ચન પૂછ્યો હતો. હું સમજાવું છું એ પ્રમાણે ધ્યાન આપજો. પહેલા હું લખું છું લીસી સપાટી માટે. લીસી સપાટી માટે, ચલો લીસી સપાટીમાં નીચે આવતો હોય તો પ્રવેગ કેટલો? લીસી સપાટીમાં પ્રવેગ કેટલો? ગુડ. કેટલો આવે? g sin થીટા. અને પ્રવેગ હશે કે પ્રતિપ્રવેગ હશે ભાઈ? પ્રવેગ હોય. કેમ પ્રવેગ હોય? કારણ કે વેગ વધે છે. 0 હતો અને વેગ વધ્યો તો એ કયો થયો? પ્રવેગ છે. ઓકે, પછી બીજી ઘર્ષણવાળી સપાટી, મ્યુ ઘર્ષણવાળી સપાટી પર બોલો, એમાં શું થાય? પ્રવેગ કેટલો? ઘર્ષણવાળી સપાટીમાં પ્રવેગ કેટલો? તો નીચે આવે છે. નીચે આવતો હોય તો પ્રવેગ બોલો. g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. થાય કે નહીં આટલો પ્રવેગ? પણ હવે મને એમ કહો, બોલો પદાર્થનો વેગ વધે છે કે ઘટે છે? વેગ ઘટે છે. તો એનો મતલબ થયો કે આપણો આ પ્રવેગ કેવો છે? પ્રતિપ્રવેગ છે. બરોબર, કારણ કે વેગ ઘટાડે છે એટલે પ્રતિપ્રવેગ છે. હવે અહીંયા થયું શું એ કન્ડિશન ને સમજશો તો અહીંયા તમને ખ્યાલ આવશે. પ્રારંભિક વેગ 0 હતો, મેક્સિમમ બન્યો અને મેક્સિમમ નો પાછો કેટલો થયો? 0 થયો. ધેટ મીન્સ બે પ્રવેગ કેવા છે? સરખા જ હશે. મૂલ્યમાં કેવા હશે? સરખા હશે. પણ એક ધન છે ને એક કેવો છે? ઋણ છે. તો હું બે પ્રવેગને સરખાઈ દઉં. a1 બરાબર a2. તો a1 છે g sin થીટા અને a2 કેટલો? માઇનસ g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. ઓકે, સોલ્વ કરીએ ને તો પહેલા તો g કેન્સલ, મ્યુ g cos થીટા, તો g કેન્સલ કરી દઉં તો અહીંયા કેટલા આયા? sin થીટા માઇનસ sin થીટા, સોરી, ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin થીટા માઇનસ મ્યુ cos થીટા. સોરી, મારી ભૂલ થાય છે ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થશે. હવે તો મ્યુ cos થીટા બરાબર કેટલા આયા? મ્યુ cos થીટા બરાબર 2 sin થીટા. હા, તો મ્યુ બરાબર કેટલા થઈ ગયા? અહીંયા લખી દઉં છું. મ્યુ બરાબર 2 sin થીટા બાય cos થીટા. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 tan થીટા. મ્યુ બરાબર 2 tan થીટા છે. જો આ દાખલાને તમે પ્રોપર મેથડથી જોવા જાઓ તો બહુ લાંબો છે, બહુ લાંબી કેલ્ક્યુલેશન છે, પણ એને સિમ્પલ મેથડથી સમજ રાખો, મેં જે કહ્યું છે એ મુજબ, તો શોર્ટમાં પતી જાય છે. એનો ખૂણો ઘર્ષણાંક કેટલો? 2 tan થીટા છે. તો અહીંયા આપણે લખી દીધું આના આધારિત. તો જો અહીંયા સમજ રાખો, આખી કન્ડિશનમાં પહેલા આવશે પ્રવેગ, આ ભાગમાં પ્રતિપ્રવેગ. તો પ્રવેગ માટે આપણે g sin થીટા, પ્રતિપ્રવેગ માટે g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા અને બેને સરખાઈ દીધા તો બસ આપણને મ્યુ મળી ગયો. એ જ ક્વેશ્ચનને થોડો મોડિફાઈડ કરું છું.
બરોબર. અને મેથ્સમાં બી એ જ ક્વેશ્ચન પૂછાયો તો ફરી એકવાર કે એમને બતાવ્યું છે, હું એની રકમ સમજાવીને લખાવું છું. પહેલા અહીંયા ધ્યાન આપજો. આવી બે સપાટી લીધી છે. બે સપાટી આ ટાઈપની છે. એક લીસી છે અને એક ઘર્ષણ વાળી છે. બરોબર. બેનો એંગલ થીટા એ 45 છે. કેટલો હશે? 45 એંગલ. 45 એંગલ બતાવ્યો છે. હવે સરખી જ સપાટી છે, બધું સરખું છે. પદાર્થ અહીંયા મૂકવામાં આવે, અહીંયા પણ સેમ સિચ્યુએશનમાં મૂક્યો છે. આ ઘર્ષણ વાળી સપાટી છે એટલે ખરબચડી બતાવી દઉં છું. તો આને નીચે આવતા લીસી સપાટી પર થી નીચે આવતા સમય t1 છે અને ઘર્ષણ વાળી સપાટી પરથી નીચે આવતા સમય t2 છે. આમાંથી સમય t1, આમાંથી સમય t2. બોલો શેમાં વધારે હશે ભાઈ સમય? શેમાં વધારે લાગે? આમાં ધીમે ધીમે આવે ને, આમાં ધીમે ધીમે આવશે એટલે વધારે હશે. તો t2 એ t1 કરતા n ગણો મોટો છે. t2 t1 કરતા n ગણો મોટો છે. તો ઘર્ષણાંક કેટલો? થાય? ઓકે, અહીંયા સમજો. હવે તમારે ગમે એમ કરીને સમય લાવવો છે, સમયનું સ્ટેપ યુઝ કરવું છે, તો હું માનું ત્યાં સુધી પ્રવેગ પરથી સમય આવે. પ્રવેગ પરથી સમય આવશે. અને કઈ રીતે આવશે એ બી આપણે ચેક કરીએ છીએ. તમને અહીંયા આમાં એક વસ્તુ સમજ રાખો, પ્રારંભિક વેગ કેટલો છે? 0 હશે આનો. બરોબર. પ્રારંભિક વેગ 0 છે ને, અહીંયા આપણે ચેક કરવું છે. તો હું બંને માટે v0 કેટલા છે? 0 છે. અને પ્રવેગ હશે a જેટલો. બોલો આ અંતર કેટલું હશે? s જેટલું ધારી લઉં છું. અંતર કેટલું હશે? s જેટલું હશે. ઓકે, તો અહીંયા હું કિંમત મૂકતો જઉં તો તમે સિમ્પલ સમજ રાખો. આની રિલેશનમાં કિંમત લખું તો, અથવા તો સિમ્પલ s બરાબર v0t પ્લસ હાફ શું લખાય? at². આ સૂત્ર લખું છું. એમાં પ્રારંભિક વેગ તો 0 છે. s બરાબર કયું સૂત્ર આવ્યું? હાફ at². આ સ્ટેપ છે ને. હવે એક કામ કરીએ, આ રિલેશન તો આપણી જોડે ઓલરેડી આવી ગયું, તો હવે બીજું કઈ વધારે કરવાનું નથી. તમારે ફક્ત સેટ કરીને s1 બરાબર s2 કરવાના છે. s1 બરાબર s2 કરવાના. પણ મને બે નો પ્રવેગ લખી આપવો પડે. ચલો આનો પ્રવેગ આવડે. a1 કેટલો? g sin 45 એટલે g/√2. ગુડ, ક્લિયર? ચલો a2 બોલો. ઘર્ષણ વાળી સપાટી બોલો કેટલો થાય? g sin θ માઇનસ મ્યુ g cos θ. ક્લિયર છે? કિંમત સેટ કરો. તો a2 કેટલો? અને એ બી કેવો હશે ભાઈ? પ્રતિપ્રવેગ હોય ને, તો આપણે છેલ્લે માઇનસ લખીશું, કોઈ વાંધો નહીં. ચલો હવે g sin 45 એટલે કેટલા લખું? 1/√2. g sin 45 1/√2. મ્યુ એમના એમ રાખું છું, g એમના એમ રાખ્યા, અને cos 45 કેટલા થયા? 1/√2. આને એમના એમ રહેવા દઈએ છીએ. હવે a2 મળી ગયા. હવે આપણે અંતર તો બેનું એ કેવું છે? સરખું છે. હા, તો બરાબર. હવે આના પરથી હું લખું s1 ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા બતાવું છું s1 ઇઝ ઇક્વલ ટુ s2. હું અહીંયા તમને ફરી ક્લિયર કરું છું. આપ કયો પ્રવેગ છે ભાઈ? પ્રતિપ્રવેગ છે. એટલે મારે અહીંયા માઇનસ લખવું પડે, નેગેટિવ છે. આ એ કયો છે? નેગેટિવ છે. હું પછી લખીશ છેલ્લે માઇનસ. s1 ઇઝ ઇક્વલ ટુ s2 છે. ચલો તો s1 માટે કિંમત કઈ છે ભાઈ? s1 નું જે રિલેશન આવશે, તો s1 નું આ સૂત્ર થયું કે નહીં? તો હું એક કામ કરીશ, આ સ્ટેપમાં એક ઓબ્ઝર્વ કરીએ આપણે. a ની કિંમત આ લખી દઉં છું, અને બીજામાં એનો સમય t1. તો અહીંયા લખું છું a1 t1², 1/2.
બરાબર 1/2 a2 t2 સ્ક્વેર. હવે 1/2 શું થઈ જશે? કેન્સલ થઈ ગયા. તમે a1 t1 ની કિંમત સેટ કરો તો a1 કેટલા છે? g/√2 g/√2 અને અહીંયા તો આપણને t2 માટે આપ્યા ને તો t1 એમના એમ રહેવા દો t1 સ્ક્વેર. બોલો a2 કેટલા? a2 માઇનસ આવશે હો, કારણ કે પ્રતિપ્રવેગ છે તો કેટલા આવશે? માઇનસ g/√2 માઇનસ મ્યુ g/√2 બરોબર ઇન્ટુ t2 સ્ક્વેર. હવે t2 કેટલા છે? n t1. હા તો n સ્ક્વેર t1 સ્ક્વેર. ક્લિયર છે? આમાંથી જે કેન્સલ થતું એ કાઢ નાખો. હું માનું ત્યાં સુધી પહેલું જ આપણને આ માથાકૂટ √2 ની નીકળી જશે. નીકળી જાય કે નહીં? બરોબર. પછી બીજું કોણ નીકળશે? g નીકળી ગયો. ક્લિયર? તો અહીંયા અને બીજું સાથે નીકળશે t1 સ્ક્વેર નીકળી જાય. તો આ બાજુ કેટલા રહ્યા? 1 રહ્યું. ઓકે, આ બાજુ રહેશે માઇનસ કૌંસમાં 1 માઇનસ મ્યુ ઇન્ટુ n સ્ક્વેર. આ સ્ટેપ રહે. આ નીચે ભાગી નાખો તો 1/n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 માઇનસ માઇનસ પ્લસ મ્યુ. થઈ ગયું આટલું. આને આ બાજુ લાવો તો મ્યુ બરાબર કેટલા આયા? 1/n સ્ક્વેર પ્લસ 1 થયા તો મ્યુ બરાબર કેટલા થઈ ગયા? 1 પ્લસ n સ્ક્વેર અને નીચે કેટલા આવે? n સ્ક્વેર થશે. આ મ્યુ આવશે. મેથ્સમાં પૂછાયો તો દાખલો બરોબર. બે દાખલા એ જ છે, હું સમજાવું છું આ દાખલો. પણ કહેવાનો અર્થ એટલો છે કે જો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો શું થાય કે આવા બીજી વેરિએશન બી બનાવીએ આમાંથી. તો પણ આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે ગણીએ કીધું. જો કોન્સેપ્ટમાં ભૂલો કરી છે તો એ વખતે ખબર નહીં પડે કે આમાં શું કરવાનું છે. ચલો હું અહીંયા રિવાઇઝ કરું છું. ક્વેશ્ચન સમજજો. અહીંથી આ રીતે પદાર્થ લીસી સપાટી પરથી નીચે આવે ત્યારનો સમય t1, ઘર્ષણવાળી સપાટી પરથી નીચે આવશે સમય t2. અંતર તો સરખું સરખું જ છે તો t2 બરાબર n ટાઈમ t1. t2 નો સમય મોટો છે કોના કરતા? t1 કરતા. તો ઘર્ષણાંક કેટલો? પહેલા આપણે s બરાબર આ સૂત્ર લખ્યું. પ્રારંભિક વેગ આનો 0 છે તો એ 0 લખી તો ½ at સ્ક્વેર કર્યું છે મેં. હવે એક કામ કરું છું. પહેલાનો પ્રવેગ કેટલો? g sin 45 લીસી સપાટી તો g/√2. બીજાનો પ્રતિપ્રવેગ ગણીએ તો g sin θ માઇનસ મ્યુ g cos θ કર્યું છે. તો આમાં નીચે આવે છે એટલા માટે θ 45 લખી કાઢીએ તો આ રિલેશન આવશે નેગેટિવ હશે. તો અંતર બેનાએ સરખા કરી નાખ્યા તો આમાં ½ a1 t1 સ્ક્વેર ½ a2 t2 સ્ક્વેર. હવે a1 g/√2 t1 એમના એમ a2 માઇનસ કરીને લખવાનો પ્રતિપ્રવેગ છે અને t2 nt એટલે n સ્ક્વેર t1 સ્ક્વેર. કૌંસ છૂટો પાડ દો પછી સાદુરૂપ આપો તો મ્યુ બરાબર મળી જાય. દાખલો હવે શું થયું? જો મારો મેઇન કોન્સેપ્ટ સમજાવવાનો હતો એનો ફંડામેન્ટલ આઈડિયા મોટા ભાગનો કવર થયો છે. હવે એક લાસ્ટ પોઈન્ટ બાકી છે જેનું આખું લેક્ચર જશે. બાકી હવે થોડાક વેરિએશનમાં એક્ઝામ્પલ ગણવાના રહેશે અને એક લેક્ચર થોડા ડિફરન્ટ ટાઈપના એક્ઝામ્પલ ગણીશું. ટૂંકમાં 2 થી 3 લેક્ચર્સમાં આ ખતમ થશે ટોપિક. પછી તમારી પ્રેક્ટિસ રહેશે કે તમે કેટલી કરશો એ. ઓકે, એક દાખલો આપું છું જે મેં કાલે રહી ગયો હતો ને, આપણને કદાચ ખ્યાલ હશે એ ટાઈપનો એક્ઝામ્પલ મેં કહ્યું હતું કે તમને બોર્ડ પર ગણાવીશ. તો અહીંયા સમજાવું છું કે આપણી પાસે એક 15 kg નો પદાર્થ છે. એને અહીંયા બાંધેલો છે. અહીંથી આમ બાંધેલો છે એટલે અહીંયા તણાવ લાગશે ને એ t જેટલું હશે. બરોબર. હવે દોરીમાં તણાવ t 50 ન્યૂટન છે. અહીંયા તણાવ t લાગે છે તો t ની કિંમત છે 50 ન્યૂટન. તો ઘર્ષણાંક કેટલો? આ થીટા સમથિંગ આપણને 45 આપ્યો છે. 45 ડિગ્રી છે. ઘર્ષણાંક કેટલો છે? હવે આ સિચ્યુએશન આપેલી છે તો સંતુલિત અવસ્થામાં છે. ચલો શું થશે થોડું તમે જાતે વિચારશો. 2 મિનિટનો ટાઈમ આપું છું. એક કામ કરું, આ ખૂણો 37 નો રાખું, ઈઝી પડે. બરોબર, ગણતરીમાં સહેલું પડે એટલા માટે. અને આ વજન છે ને એને 10 કરી દઉં છું
જેથી આપણને થોડું સહેલું પડશે કન્ડિશનમાં, નહીતર પાછી ગણતરીમાં કોમ્પ્લિકેશન આવશે. બોલો આ બાજુ કેટલું આવે? mg cos 37, બરોબર ને? 45 નહીં, હવે 37 થઈ ગયું છે. મારે બીજી આકૃતિ દોરવી પડશે. બીજી એટલા માટે દોરવી પડે કારણ કે આ તો રકમ છે. આમાં હું લખવા જઈશ તો આ ટી હરખું બતાવી નહીં શકું, બરોબર છે? બીજી આકૃતિ ડ્રો કરી લઉં છું અને પછી એમાં ફટાફટ બતાવું. ત્યાં સુધી તમે મને આઈડિયા આપજો કે મારે શું કરવું જોઈએ. sin 37 mg cos 37, આ બાજુ લંબ બળ n. બોલો હવે કોઈ બળ લાગે? ઘર્ષણ ક્યાં લાગે? ઘર્ષણ ક્યાં લાગે? ઉપર લાગે. પદાર્થ તો નીચે આવવાની ટેન્ડન્સી કરે ને, તો ઘર્ષણ લાગશે ઉપર. ઉપર કેટલું હશે? મહત્તમ લઈ લો μn. બોલો તણાવ આ બાજુ લાગે? લાગશે તણાવ આ બાજુ? હા. તો હવે તણાવમાં આ ખૂણો કેટલો? આ ખૂણો 37 છે કે પછી આ ખૂણો 37 છે? આ 1 કે 2? ઉપરવાળો 37 થાય ને? હા, તો નીચેનો કેટલો થયો? 53 થયો. અથવા ના 53 રાખો તો કઈ નહીં, અહીંયા કહી દો. ચલો આ ખૂણો 37 નો, તો આ ટી કયો થયો? cos 37. અને આ કયો થયો ભાઈ? ટી sin 37. સમજો, આ ટી છે, આ ખૂણો 37, આપણે લખ્યું ટી cos 37, આ થયો ટી sin 37. હવે અહીંયા હું આ પોઈન્ટ છે એના આધારે જેટલું બેલેન્સ થાય એ બેલેન્સ કરું તો જવાબ આવી જશે. ટી બરાબર તો 50 આપ્યા છે, તો n બરાબર કેટલા? બોલો n બરાબર ટી sin 37 વત્તા mg cos 37. ક્લિયર? એક કામ બીજું, આ બાજુ બેલેન્સ કરું તો આ બાજુ કેટલા? μ * n વત્તા ટી sin 37 બરાબર mg sin 37. હા, તો અહીંયા લખું છું μ * n વત્તા ટી cos 37 બરાબર mg sin 37. ક્લિયર થયું? હવે તમારે n ની કિંમત મૂકવી પડે ભાઈ, n ની કિંમત મૂકવી પડશે. તો અહીંયા આમાંથી હું થોડુંક સાઈડમાં લખી દઉં છું. તો μ બરાબર μ * n બરાબર કેટલા થયા ભાઈ? તો mg sin 37 માઇનસ ટી cos 37. હવે જો આ બરાબર μn, હું n નીચે લખી દઉં તો n નીચે લખું, n ની કિંમત કેટલી છે? ટી sin 37 વત્તા mg. બસ આ ખતમ થઈ ગયું દાખલો. હવે એક છેલ્લો પોઈન્ટ બતાવું છું, બરોબર? આના પછી અટકાઈશ. તો જો અહીંયા સમજો, આપણી પાસે એક ટ્રક જાય છે. હવે આ ટ્રકના ઉપર આજે મેં ગણાવ્યો છે ચોપડીમાં દાખલો, આ પોઈન્ટનો ચોપડીમાં દાખલો આપ્યો છે, તો આ પોઈન્ટનો ગણાવ્યો છે. આ કેપિટલ M દળની એક ટ્રક છે, એ જાય છે એ પ્રવેગથી, એ પ્રવેગથી આગળ જાય છે. અને સ્મોલ m દળનો પદાર્થ છે, એ પડવો ના જોવો. સ્મોલ m દળનો પદાર્થ ના પડે તે માટે મ્યુ કેટલો થાય? તો અહીંયા આ બંને વચ્ચે મ્યુ લાગે છે. હવે તમને તો એટલી સમજ આવી કે પદાર્થ m પ્રવેગથી એ પ્રવેગથી આમ જતો હોય તો આભાસી પ્રવેગ ક્યાં લાગે? વિરુદ્ધમાં. અને કેટલો હશે? ma જેટલું. લંબ બળ ક્યાં લાગશે? n જેટલું. બોલો પછી વજન બળ ક્યાં લાગે? નીચે. તો ઘર્ષણ બળ ક્યાં લાગે? ઉપર. અને કેટલું લઈ લઉં હમણાં? μ * n. તો બસ બેલેન્સ કરું, n = કેટલા થયા? ma. બરોબર. પછી f બરાબર μn બરાબર mg. તો μ ની n ની કિંમત લખી દઉં, μ ma બરાબર mg. m કેન્સલ થઈ ગયા, તો μ કેટલા આયા? g/a.
4 kg, 3 kg, 1 kg છે. આ બધી લીસી સપાટી છે, પણ અહીંયા ઘર્ષણ છે 0.4 નું. અહીંયા ઘર્ષણ છે 0.4 નું. અહીંયા હું બળ F લગાડું છું. બળ F લગાડું છું. F નું મૂલ્ય શોધો કે જેથી 1 kg નો પદાર્થ નીચે ના પડે. પ્રવેગ શોધી આપો. ચલો હું અહીંયા લખું છું. તંત્ર સાથે ખેંચાય છે. તંત્રનો કુલ પ્રવેગ. પહેલી જ વખતના NLM ના દાખલા હતા. બોલો, આવડવું જોઈએ. કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ કેટલું F અને કુલ દળ કેટલું? 4 ને 3 7 ને 1 8. 4 3 1. એ કેટલો આવ્યો? તો આટલા પ્રવેગથી એ જશે અને આટલા પ્રવેગથી જાય છે તો આગળનો દાખલો થઈ ગયો. કઈ રીતે આગળનો દાખલો? યાદ કરો. આ 1 kg નો પદાર્થ છે તો નીચે કયું લાગે? 10 ન્યૂટન. પદાર્થ આમ જાય છે, આમ જાય ને, આભાસી બળ આમ લાગે. કેટલું હશે? ma. હવે a ની કિંમત, m ની કિંમત 1 અને a ની કિંમત f/8, તો સીધો જ જવાબ કેટલો આવે? f/8. લંબ બળ ક્યાં લાગે? આમ લાગશે. ઘર્ષણ ક્યાં લાગે? ઉપર. અને કેટલું હોય? μ * n. તો બસ તો બેલેન્સ કરો, જવાબ આવશે. બેલેન્સ કરતી વખત પહેલા જ n બરાબર કેટલા? એક કામ અહીંયા થઈ ગયું. બીજું અહીંયા બેલેન્સ કરું તો μ * n બરાબર 10 છે. n ની કિંમત કેટલી? f/8. તો μ f/8 is equal to 10. μ ની કિંમત 0.4. f ની કિંમત શોધવી છે તમારે. બસ જવાબ આવી ગયો. તો અહીંયા લખો 0.4 f/8 બરાબર 10. f જે આવતો હોય જવાબ થશે.